તો જો અમે એનુભાઈ તૈયાર થઈ ગયા છે. એને ક્યાં જવાનું છે આપણે? ભગુડા. ક્યાં જવાનું છે? મોટામાં કેડી રિહાઈ ગયો છો? હા, હેલો. તો નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારી મારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં. તો દોસ્તો, અમે આજે જવાના છીએ ભગુડા અને બગડાણા વિથ ફેમિલી સાથે. તો ચાલો તમને બતાવું કે ભાઈ અહીંયા રસ્તા કે છે ગામના. આપણે જોઈ શકીએ છીએ એમ કે અત્યારે વેધર જોઈએ ને તો એકદમ છે ઉનાળામાં વરસાદી માહોલ છે. તો આપણે હું તમને બતાવવા આગળ કે ભાઈ ભગુડા બગડાણા બે કયા કયા અમે જઈએ છીએ અને સાથે સાથે અહીંયાનું આપણે એ બાજુનું વાતાવરણ કઈ રીતનું છે અને કઈ રીતે ભક્તોની ભીડ છે. તો ચાલો બનાવીએ વિડીયો. આગળ ડેમ છે નાથી પાણી આવે અહીંયા. આ નદી જો આ છે પાછો રસ્તો. જો સવારમાં નીતાબેન આજે બર્થડે છે તો આજે પાર્ટીમાં સોડા પીવડાવે છે. ડુંગરની પ્રખ્યાત કેન્ડી, ડુંગરમાં પ્રખ્યાત કેન્ડી વિખાણી. તો અત્યારે બગડાણા જતા આપણે રસ્તા અમારા માસાનું ઘર આવે છે. તો જો પેલું વાડીમાં રહે છે, એનું મકાન છે. ચાલો જોઈએ અને મહેમાન ગતિ માણીએ. મજા મજા. કેમ છે બાકી? જો છે ને ડુંગળી મુંગળી શું છે માંડવી. વાહ ભાઈ વાહ. આવો બેન આવો. બીજું છે તે નકરાઈ હાથમાં જ આવી. હાથમાં આવી જાય કાઈ બેઠો અહીંયા બેહી દે. મેડમ કાચી ઘર કામ લાગે. કેવી લાગી? તો ફાઇનલી મેં બગડાણા પહોંચી ગયા છીએ. આપણે જોઈએ છીએ અહીંયા ટુ વ્હીલ માટે ને ફોર વ્હીલ માટે ફ્રીમાં પાર્કિંગ છે. જુઓ. ચાલો આપણે અંદર દર્શન કરીએ મંદિરના અને જોઈએ કે ભાઈ કેટલી ભક્તોની ભીડ છે આજે અને કઈ રીતની વ્યવસ્થા છે. તો દોસ્તો આ પાછળની સાઈડ મંદિરની ડિઝાઇન છે. ચાલો આપણે હું તમને બતાવું આગળ કે બાપા અમે ગાડીમાં બેસતા હતા ગાડી પણ અહીંયા મૂકેલી છે ફોર વ્હીલ. આપણે જોઈ શકીએ છીએ એમ બધા ફોટા પડાવે છે. તો નજીક જોઈએ આપણે ગાડી છે બાપા સીતારામની ગાડી છે.
આમાંય જાતા. આ મેન ગાડી છે એવું લાગે. તો દોસ્તો ફાઇનલી આપણે બગડાણામાં પ્રસાદી લઈ લીધી છે અને હવે પ્રસાદી લઈ અને આપણે સૌ અમે જઈએ છીએ ભગોડા. હવે ચલો ભગોડામાં મોગલમાના દર્શન કરીએ અને જોઈએ. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ એમાં મોગલમાનું ધામ એટલે કે ભગોડામાં. અને આપણે જોઈ શકીએ એમ કે ભાઈ મા મોગલમાનો પાટોત્સવ એનો મંડપ છે અત્યારે. માંગલધામ. ચાલો અંદર આપણે દર્શન મંદિરના દર્શન કરીએ. પછી યજ્ઞશાળા છે, જો યજ્ઞ થાય છે. તો દોસ્તો આ તો આપણે બગડાણા અને ભગોડાનું જે ધામ છે આપણે મેં તમને વિડીયોમાં બતાવીએ ગુજરાતમાં ફેમસ છે તે. તો વિડીયો તમને કેવો લાગ્યો છે, સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મળીએ નવો વિડીયો.